નમસ્કાર, YNN ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો શ્રી સિદ્ધનાથ ચેરિટેબલ ટ્રસ્ટ તથા સામાજિક વનીકરણ રેન્જ ઉપલેટા દ્વારા વિના મૂલ્યે રોપાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું। પર્યાવરણની સુરક્ષા અને હરિયાળી ક્રાંતિના શુભ સંદેશ સાથે સિદ્ધનાથ ચેરિટેબલ ટ્રસ્ટ તથા સામાજિક વર્ગીકરણ રેન્જ ઉપલેટાના સંયુક્ત પ્રયાસથી વિના મૂલ્યે ફળાઉ ઝાડ, વિવિધ ફૂલ ઝાડના આશરે 1200 રોપાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું। પૂજ્ય શ્રી લાલબાપુ તથા સ્વામી શ્રી ધર્મનંદન સ્વામીના આશીર્વાદ મેળવી સ્વામી દ્વારા દીપ પ્રગટાવી પૂજન અર્ચન કરી રોપાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ ઉપલેટા શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારો લીલી હરિયાળી બનાવી વૃક્ષારોપણ માટે જાગૃતિ લાવી પૃથ્વી પર પર્યાવરણની સમતુલા જળવાઈ રહે। આ સાથે જ આ કાર્યક્રમમાં વિશાળ સંખ્યામાં પર્યાવરણ પ્રેમીઓ રોપા લેવા માટે ઉમટી પડ્યા હતા। સિદ્ધનાથ ટ્રસ્ટના પ્રમુખ જયેશભાઈ ત્રિવેદી, RFO રાજુભાઈ ઝીંઝુવાડિયા દ્વારા લોકોને જરૂરિયાત મુજબના રોપાઓ વિતરણ કરી ઉછેર અને માવજત માટેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં ધારાસભ્ય પાડલિયા, તાલુકા પંચાયતના પ્રમુખ રવિભાઈ બિરડા, રાજકોટ PDO મેડિકલ કોલેજના ડોક્ટર રાજેશ ત્રિવેદી, શહેર ભાજપ પ્રમુખ દીપકભાઈ સુવા, નગરપાલિકાના પ્રમુખ વર્ષાબેન ગજેરા, પૂર્વ પ્રમુખ મયુરભાઈ સુવા, જિલ્લા પંચાયતના મજબૂતભાઈ હુંબલ, રાજ વાઢેર, અહિરભાઈ ઢુમ્મર, બ્રહ્મ સમાજના અગ્રણી સોમેશભાઈ વ્યાસ ઉપાધ્યાય, ચંદુભાઈ વ્યાસ, જૈન સોશિયલ ગ્રુપના પ્રમુખ અશોકભાઈ શેઠ, નગર શેઠ અમિત શેઠ, ડોક્ટર વાડા સાહેબ, નરસિંહભાઈ મુગલપરા, કિરીટભાઈ પાદરિયા, DK જાડેજા, લોહાણા સમાજના પ્રમુખ કનુભાઈ ચોટાઈ, પૃથ્વીસિંહ ચુડાસમા, જૈન શ્રેષ્ઠીઓ રમેશભાઈ પાનેરા, નાનુભાઈ માકડિયા, રસિકભાઈ લાડાણી, રમણીકભાઈ લાડાણી, JB વસવેલિયા, મનોજભાઈ નંદાણીયા, વિક્રમસિંહ સોલંકી, પરાગ સુતરિયા, અજયભાઈ જગાણી, રઘુભા સરવૈયા, પરબતભાઈ બારૈયા, અસ્મિતાબેન મોરાણી તેમજ રાધે મહિલા મંડળના ભારતીબેન બાબરિયા, મંજુબેન માકડિયા, અરુણાબેન સોલંકી વગેરે ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમને સફળ બનાવવા જયેશભાઈ ત્રિવેદી, રાજુભાઈ ઝીંઝુવાડિયા, નીલુભાઈ ગોંદિયા, કિશોરભાઈ સોલંકી, મોનિકભાઈ વ્યાસ, ભાવેશભાઈ બારિયા, દિલીપભાઈ સોલંકી, શૈલેષભાઈ સોલંકી, મનુભાઈ બારોટ સહિતના તમામ લોકોએ ભારે જહેમત ઉઠાવી હતી। રિપોર્ટર નીલમ ભોલો રાઠોડ, ઉપલેટા। નમસ્કાર, જયેશ ત્રિવેદી, પ્રમુખ સિદ્ધનાથ ચેરિટેબલ ટ્રસ્ટ ઉપલેટા, ઉપપ્રમુખ રાજકોટ જિલ્લા ભારતીય જનતા પાર્ટી। આજ રોજ સામાજિક વનીકરણ રેન્જ ઉપલેટા તેમજ સિદ્ધનાથ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વૃક્ષોનું વિતરણ કરવામાં આવ્યું હતું। તેમાં ફળ, ફૂલ, ઝાડ અને છાંયા આપતા વૃક્ષો આશરે 1000 ઉપરથી રોપાનું વિતરણ કરવામાં આવ્યું હતું। અમારો હેતુ એ જ છે કે આજે ઓઝોન વાયુમાં ગાબડું પડ્યું છે, તેનું કારણ છે કે વૃક્ષોનું સદંતર પૃથ્વી ઉપર ઘટાડો થઈ રહ્યો છે અને દિવસે ને દિવસે માનવ વસાહતના કારણે વૃક્ષો કપાતા જાય છે અને સામે તેટલા પ્રમાણમાં વૃક્ષો વવાતા નથી। અને જો આવીને આવી ગંભીર પરિસ્થિતિ રહેશે તો ભવિષ્યમાં માનવીને તથા પશુ પક્ષીને જીવવું મુશ્કેલ થશે। એ હેતુથી આજે 1000 ઉપરથી રોપાનું વિતરણ કર્યું હતું અને આ રોપા ઓક્સિજન આપે તેમજ ઘરાવ રોપા, ફળફૂલ રોપા અને વાડીઓમાં વવાય તેવા રોપા આપવામાં આવ્યા હતા અને જેથી આ પૃથ્વી પર ઓક્સિજનનો ખૂબ જ વધારો થાય અને ધરતી લીલી હરિયાળી બને અને ભવિષ્યમાં આપણને ગરમીથી છુટકારો મળે। આપણું એક જ ધ્યેય છે કે વૃક્ષને આપણે ઈશ્વરનું રૂપ માનીએ છીએ। વૃક્ષ ક્યારેય કાપવું ન જોઈએ અને જો કોઈ પણ કાપતું હોય તેને અટકાવવું જોઈએ અને વધુમાં વધુ વૃક્ષો વાવો એવી અભ્યર્થના। એ જ અસ્તુ। ભારત માતા કી જય। Subscribe now and press the bell icon. Never miss an update.